organic reagent, Omplong reagent, and here we will discuss about as Omplong reagent 1,3-diethyene. Then first of all we discuss about what is Omplong. We all know that aldehyde compound having carbonyl carbon atom which is electrophilic because it is attached with more electronegative oxygen atom. Oxygen atom is more electronegative. That's why the pair of electron is attract towards oxygen and carbon become positively charged and oxygen become negatively charged. So it can be, we can say that it is electrophilic carbon atom. Now it is an electrophilic carbon atom. That's why it is ready to react with nucleophiles. Ready to react with nucleophile. આ જે છે નોર્મલ પોલારિટીની વાત કરીએ આપણે કે કાર્બન એટમ જે છે એ કેવો હતો ઇલેક્ટ્રોફિલિક એટલે એ કોની જોડે પ્રક્રિયા કરે ન્યુક્લિયોફાઇલ જોડે. પણ જો હવે આપણે આ કાર્બન એટમ જે છે ઇલેક્ટ્રોફિલિક છે એની જો આપણે ન્યુક્લિયોફિલિક બનાવવું હોય તો શું થવાનું કે એની જે નોર્મલ પોલારિટી જે છે એને આપણે કેવી કરી નાખી કે ભાઈ રિવર્સ કરી નાખી. બરાબર. તો આ જે પોલારિટી રિવર્સ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ઓમ્પ્લોંગ તરીકે ઓળખીશું અને આ ઓમ્પ્લોંગ રિએજન્ટ તરીકે આલ્ડીહાઇડ જે છે એની આપણે પ્રોપેન 1,3-ડાયથાયોલ જોડે પ્રક્રિયા કરીશું. તો તમને ખ્યાલ આવી ગયો કે ઓમ્પ્લોંગ શું છે. ઓમ્પ્લોંગ એટલે કે જો કોઈ એવું ફંક્શનલ ગ્રુપ, આપણે અહીંયા કાર્બોનિલનું એક્ઝામ્પલ લીધું છે. કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપમાં જે કાર્બન ઇલેક્ટ્રોફિલિક હતો એને આપણે કેવું બનાવીશું ન્યુક્લિયોફિલિક. બરાબર. તો હવે જો કોઈ એવું ફંક્શનલ ગ્રુપ હોય કે જે ન્યુક્લિયોફિલિક હોય તો એની જો આપણે રિવર્સ પોલારિટી કરીએ તો એ કેવો થશે ઇલેક્ટ્રોફિલિક. એટલે એવું ફંક્શનલ ગ્રુપ કે જે ઇલેક્ટ્રોફિલિક હોય એને ન્યુક્લિયોફિલિકમાં, ફંક્શનલ ગ્રુપ ઇલેક્ટ્રોફિલિક હોય તો એને ન્યુક્લિયોફિલિકમાં કન્વર્ટ કરીએ અને ફંક્શનલ ગ્રુપ જો ન્યુક્લિયોફિલિક હોય તો એને ઇલેક્ટ્રોફિલિકમાં કન્વર્ટ કરીએ એટલે કે એની પોલારિટીને આપણે રિવર્સ કરી નાખીએ. એવી જે પ્રક્રિયા એ આપણી ઓમ્પ્લોંગ. તો હવે જોઈએ કે આ આલ્ડીહાઇડ જે છે એને આપણે કેવી રીતે પોલારિટી રિવર્સ કરીશું. આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ જે છે એને આપણે આ આપણો આલ્ડીહાઇડ એની CH2SH. હવે આનું નામ શું થવાનું અહીંયા આપણે નંબરિંગ કરીએ કાર્બન એટમથી 1 2 3. હવે જો આપણે આ 3 એટલે કે પ્રોપેન આવશે અને જો અહીંયા OH જોડાયેલા હોતે તો તમે એનું નામ કેવી રીતે કરતે કે પ્રોપેન OH ગ્રુપ માટે તમે ઓલ પ્રત્યય એટલે કે બે છે તો ડાયોલ એવું કહેતે. હવે એસિડ જોડાયેલા છે અહીંયા ઓક્સિજનની જગ્યાએ સલ્ફર એટમ છે તો એને આપણે શું કહીશું થાયો. તો આનું નામ થવાનું 1,3 પ્રોપેન ડાયથાયોલ. બરાબર. તો આ 1,3 પ્રોપેન ડાયથાયોલની આલ્ડીહાઇડ જોડે એસિડિક મીડિયમમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડનો જે ઓક્સિજન એટમ છે એને જોડે પ્રક્રિયા કરશે -H2 બનાવીને આ H ઓક્સિજન એ પ્રમાણે RCSS CH2CH2S અને આ H. આ જે ઇન્ટરમીડિયેટ અહીંયા જે મળે છે એ તમારું ડાયથાઇન. આ જે ડાયથાઇન છે એની હવે તમે બ્યુટાઇલ લિથિયમ જેવા
બેઝની હાજરીમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જેવા મીડિયમમાં -20°C ટેમ્પરેચર પર જો પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થવાનું, બ્યુટાઇલ લિથિયમ જે છે એ કેવો છે, સ્ટ્રોંગ બેઝ છે. તો સ્ટ્રોંગ બેઝ શું કાર્ય કરશે, આ જે હાઇડ્રોજન એટમ છે એને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. ધેટ્સ વાય આ હાઇડ્રોજનને H+ ના રૂપમાં બ્યુટાઇલ લિથિયમ એબ્સ્ટ્રેક્ટ કરે તો કાર્બન પર કયો ચાર્જ આવવાનો, નેગેટિવ. અને બ્યુટાઇલ લિથિયમ જે છે એનો લિથિયેટેડ પાર્ટ આને હું લિનિયર ફોર્મમાં લખી દઉં છું, આ CH2 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 CH2, ઓકે. અને H+ ના રૂપમાં દૂર થવાનો એટલે અહીંયા BuH ના રૂપમાં દૂર થશે, બરાબર. બ્યુટાઇલ માઇનસ લિથિયમ પોઝિટિવ, તો અહીંયા કાર્બન હેવિંગ નેગેટિવ ચાર્જ અને એની જોડે લિથિયમ પોઝિટિવલી ચાર્જવાળો છે એ જોડાશે. તો અહીંયા જે આપણને તમને અહીંયા ડેરિવેટિવ મળે છે એ કેવી છે, લિથિયેટેડ ડાયથાઇન ઇન્ટરમીડિયેટ છે. અને એ કેવો છે, સ્ટેબલ ઇન્ટરમીડિયેટ છે. હવે આ સ્ટેબલ ઇન્ટરમીડિયેટ જે મળે છે તો એ સ્ટેબલ છે બીકોઝ કે જે એનો નેગેટિવ ચાર્જ જે છે એ જે બે સલ્ફર એટમ છે એની વેકેન્ટ જે ડી ઓર્બિટલ છે એમાં સ્ટેબિલાઇઝ થયેલો હોય છે. નેગેટિવ ચાર્જ જે છે કાર્બનનો એ સલ્ફરની જે વેકેન્ટ ઓર્બિટલ છે એમાં ડીલોકેલાઇઝ થઈને સ્ટેબિલાઇઝ થયેલો છે. એટલા માટે અહીંયા જે આપણને ઇન્ટરમીડિયેટ મળે છે એ કેવો છે, તમને સ્ટેબલ મળે છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમાં આપણને ખબર કે આલ્ડીહાઇડની નોર્મલ પોલારિટી કેવી હતી કે કાર્બન જે છે એ કેવો હતો, ઇલેક્ટ્રો પોઝિટિવ એટમ હતો, બરાબર. પણ અહીંયા તમને કેવો મળી ગયો, ઇલેક્ટ્રો નેગેટિવ એટમ તરીકે મળ્યો, બરાબર. એટલે એની જે પોલારિટી જે છે એ રિવર્સ થઈ છે. અને આખું જે રિએક્શન છે એટલે આ જે આખી પ્રક્રિયા જે છે એને આપણે ઓમ્પ્લોંગ તરીકે ઓળખી શકીએ. તો આ ઓમ્પ્લોંગ રિએજન્ટ જે છે એની મદદથી હવે તમને અહીંયા એવું થતું હશે કે આ ઓમ્પ્લોંગ રિએક્શન રિવર્સ પોલારિટી કરવાની કેમ આપણને જરૂર પડી. તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે જે આ આપણો લિથિયેટેડ ડાયથાઇન ઇન્ટરમીડિયેટ આપણને અહીંયા જે મળ્યો છે એની જ હું બીજા કોઈ R-X, બરાબર, હેલોજનેટેડ કમ્પાઉન્ડ છે આ તરીકે આપણે અહીંયા કંઈ પણ લઈ શકીએ, આલ્કાઇલ કે એરાઇલ કમ્પાઉન્ડ. તો એની જોડે જો પ્રક્રિયા કરાવીએ તો તમને અહીંયા કેવી રીતે કેવો કમ્પાઉન્ડ મળશે, આજે કાર્બન C-, બરાબર. ધેટ્સ વાય કે કેવો છે, ન્યુક્લિયોફિલ. તો કોની જોડે પ્રક્રિયા કરવાનું, એ આ તમારે અહીંયા મળશે તમને R+ અને X- એ રીતે મળી શકે. પણ અહીંયા જે છે SN2 પ્રક્રિયા જે છે SN2 પ્રકારની હશે. કાર્બન એટમ પરનો નેગેટિવ ચાર્જ અહીંયા ટેક કરશે અને તમારો હેલાઇડ જે છે લીવ થશે. ધેટ મીન્સ કે તમને RCS આ એસિડ જેવું છે તેવું અને અહીંયા જે છે એ R-, બરાબર. આ રીતે કરવાનું અને અહીંયા જોડે -LiX બનાવીને નીકળી જશે. હવે જે આપણને અહીંયા કમ્પાઉન્ડ મળ્યો એનું આપણે ફર્ધર હાઇડ્રોલિસિસ કરીએ. ડાયથાઇન હાઇડ્રોલિસિસ કરીએ તો એ હાઇડ્રોલિસિસ મોસ્ટલી જે છે એ કોની હાજરીમાં કરવામાં આવે તો HgCl2 મિથેનોલ અથવા તો HgCl2 ઇન એસિટોનાઇટ્રાઇલની અંદર કરવામાં આવે. તો જે આ ડાયથાઇનના જે સલ્ફર એટમ છે ત્યાંથી ક્લીવેજ થશે અને તમને કયો કમ્પાઉન્ડ મળવાનો, C-double-bond-O-R. ધેટ મીન્સ કે કીટોન મળશે અને છૂટું શું પડશે, અહીંયા ઓક્સિજન, અહીંયા H, અહીંયા H, એટલે
SH CH2 thrice SH જે આપણે 1,3 પ્રોપેન ડાયથાઇન લીધું હતો એ તમને અહીંયા પાછો મળી જશે હાઇડ્રોલાઇઝ થઈને. આજે આ પ્રકારે તમે પોલારિટી રિવર્સ કરીને તમારા જે ઇલેક્ટ્રોફિલિક કાર્બન એટમ હતો એને ન્યુક્લિયોફિલિકમાં કન્વર્ટ કરી દીધો અને એના પર કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલનો તમે અટેક કરાવી શકો અને તમારે જે ડિઝાયર કમ્પાઉન્ડ મેળવવો હોય એ તમે મેળવી શકો. હવે અહીંયા આપણે એ વિચારીએ કે જો આપણે પોલારિટી રિવર્સ નહીં કરી હોતે અને RDSX જે છે એનો એમ જ અમ્પ્લોંગ કર્યા સિવાય જ આલ્ડીહાઇડ જોડે રિએક્શન કરાવતે તો વિચારો તમે કે અહીંયા તો કાર્બન કેવો છે પોઝિટિવલી ચાર્જ, તો એ કોની જોડે અટેચ થવાનો નેગેટિવલી ચાર્જ. નેગેટિવલી ચાર્જ વાળો તો કયો કમ્પાઉન્ડ છે આપણો X માઇનસ, બરાબર. એટલા માટે આપણે ડાયરેક્ટ R ડેશનો અટેક અહીં આ કાર્બન ઉપર નહીં કરાવી શકતે આલ્ડીહાઇડની નોર્મલ પોલારિટીમાં, બરાબર. તો હવે આપણે અમ્પ્લોંગની એપ્લિકેશન જોઈએ. તો એમાં ફર્સ્ટ એપ્લિકેશનમાં રિએક્શન વિથ હેલાઇડ. તો એમાં જોઈએ આપણે કોમન એક્ઝામ્પલ લઈએ RC11OH. આવો તમને આલ્ડીહાઇડ આપેલો છે અને એમાં શું આપેલું છે SH CH2 thrice SH. સેકન્ડ પોઝિશન પર આપેલું છે તમને બ્યુટાઇલ લિથિયમ THF. થર્ડ તમને આપેલું છે CH3Br, બરાબર. અને ફોર્થ તમને આપેલું છે HgCl2H2O CH3OH. તો હવે જોઈએ આપણે એપ્લિકેશનમાં આલ્ડીહાઇડ જોડે પ્રક્રિયા કરીએ. તો હવે આલ્ડીહાઇડ જે છે SHCH3 thrice SH એટલે કે 1,3 ડાયથાઇન 1,3 પ્રોપેન ડાયથાઇન જોડે પ્રક્રિયા કરે તો આપણે જોઈએ શું બનાવવાનું હોય RCSS CH2 અને H ફર્સ્ટ સ્ટેપમાં મળવાનું. હવે જે આપણને આ ડાયથાઇન મળ્યું એ ડાયથાઇન જે છે એની બ્યુટાઇલ લિથિયમ જોડે પ્રક્રિયા. બ્યુટાઇલ લિથિયમ કેવો છે બેઝ, એટલે આ H ને લીવ કરવાનું, બરાબર. એટલે બીજા સ્ટેપમાં તમને મળવાની બ્યુટાઇલ લિથિયમ જે છે. હવે બ્યુટાઇલ લિથિયમ જે છે એ બેઝ, તો બ્યુટાઇલ લિથિયમ શું કરવાનું હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેવાનું. તો CSS બરાબર. આ હાઇડ્રોજન અહીંયાથી H માઇનસના રૂપમાં H પ્લસના રૂપમાં આ હાઇડ્રોજન લીવ થયો એટલે કાર્બન હેવિંગ નેગેટિવ ચાર્જ, બરાબર. અને લિથિયમ આ રીતે પણ લખી શકાય તમે ઓનલી કાર્બન હેવિંગ નેગેટિવ ચાર્જ વાળો સ્ટેબલ ઇન્ટરમીડિયેટ બતાવશો તો પણ. હવે આજે તમારો ઇન્ટરમીડિયેટ બન્યો એની કોની જોડે પ્રક્રિયા CH3Br જોડે પ્રક્રિયા. તો આપણને ખબર છે કે અને બરાબર. તો RCSS અને CH3. હવે આજે કમ્પાઉન્ડ ફોર્મ થયો એનું તમારે હાઇડ્રોલિસિસ કરેલું છે HgCl2H2O અને CH3OH ની હાજરીમાં, બરાબર. તો શું મળવાનું તમને હવે આજે ઇન્ટરમીડિયેટ તમને અહીંયા મળ્યો એનું તમે હાઇડ્રોલિસિસ કરવાના છો કોની મદદથી HgCl2 અને CH3OH આપેલું છે તમને.
તો એ હાઇડ્રોલિસિસ કરીએ તો તમને કયો કમ્પાઉન્ડ મળવાનો આર સી ડબલ બોન્ડ ઓ CH3 આવો એક કીટોન મળશે અને શું છૂટું પડવાનું છે SH CH3 CH2 thrice SH. ઓકે, એટલે આ રીતે તમે કોઈ પણ હેલાઇડ કમ્પાઉન્ડ જે છે એની આલ્ડીહાઇડ જોડે પ્રક્રિયા કરીને કીટોનમાં કન્વર્ટ કરી શકો. એટલે હવે જો તમને એવું કીધું હોય કે prepare the ketonic compound by using aldehyde react with alkyl halide તો તમને ખબર હોવી જોઈએ. એટલે મીન્સ હવે માઇન્ડમાં આવવું જોઈએ તમને કે આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ અને તમારા હેલાઇડ કમ્પાઉન્ડ જોડે એવી તો આપણે કયું રિએક્શન કરાવીએ કે જેના મદદથી આપણે આલ્ડીહાઇડમાંથી કીટોન મેળવી શકીએ. અને તે તો હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણે કયો આલ્ડીહાઇડ લીધો છે અહીંયા ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ છે એની કોની જોડે પ્રક્રિયા છે 1,3 પ્રોપેન ડાયથાયોલ જોડે. એટલે ફર્સ્ટ સ્ટેપમાં આપણને મળવાનું આ ઇન્ટરમીડિયેટ મળશે. હવે એની બ્યુટાઇલ લિથિયમ જોડે પ્રક્રિયા કરીએ તો અહીંયા જે એસિડિક પ્રોટોન છે એ બંને કેવા છે ઇક્વિવેલન્ટ પ્રોટોન છે. તમે ઇક્વિવેલન્ટ પ્રોટોન છે તમે ગમે તે એકને લીવ કરાવો. આપણે આને લીવ કરાવીએ બ્યુટાઇલ લિથિયમ જોડે પ્રક્રિયા કરો તો તમે ઉપરનો પાર્ટ તો એઝ ઇટ ઇઝ ઓકે અને અહીંયા માઇનસ. તો હવે જે આ ઇન્ટરમીડિયેટ તમને અહીંયા મળે છે એની કોની જોડે પ્રક્રિયા આગળ RDS CH2 Br જોડે પ્રક્રિયા. હવે આજે હેલાઇડ છે તો એ ક્યાં અટેક કરવાનું અને Br જે છે એ લીવ થવાનું. કોઈ ભૂલથી RDS પર અટેક નહીં કરાવી દે એવો કાર્બોકેટાયન તમારું ફોર્મ નથી થવાનું. H C S S CH2 અને આપણે અહીંયા CH2 RS. બરાબર. આ જે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ મળ્યો એનું તમે ફર્ધર હાઇડ્રોલિસિસ કરો તો અહીંયા ફર્ધર હાઇડ્રોલિસિસ કરો. અહીંયા હાઇડ્રોલિસિસ જો ચોથા સ્ટેપમાં અહીંયા હાઇડ્રોલિસિસ આપેલું છે એટલે આપણે એમને હાઇડ્રોલિસિસ કરતા છે. અહીંયા બીજી બી પોસિબિલિટી છે. જોઈએ આગળ હાઇડ્રોલિસિસ જો કરવામાં આવે તો તમને અહીંયા કેવો કમ્પાઉન્ડ મળવાનો C ડબલ બોન્ડ O CH2 RS. હવે આજે આપણને કમ્પાઉન્ડ મળ્યો એને ધ્યાનથી જો અહીંયા કીટોન એવું નહીં લખી દેતા. કેવો છે RS CH2 C ડબલ બોન્ડ OH. એટલે અહીંયા કેવો મળ્યો છે આપણે ફોર્માલ્ડીહાઇડમાંથી હાયર આલ્ડીહાઇડ બનાવેલો છે નોટ કે કીટોન. બરાબર. એટલે એ કેવો છે આલ્ડીહાઇડ જ કમ્પાઉન્ડ મળ્યો છે પણ ફોર્માલ્ડીહાઇડ છે એના કરતાં વધારે કાર્બન વાળો તમને આલ્ડીહાઇડ મળે છે. અને બીજું શું મળશે તમને પ્રોપેન CH2 થ્રાઇસ. બરાબર. એ અલગ પડી જશે. હવે જો તમને અહીંયા ચોથા સ્ટેપમાં એવી રીતે લખીને આપેલું હોય કે અગેન આ ત્રીજા સ્ટેપ પછી અહીંયા પાછું ચોથું સ્ટેપ એવી રીતે લખીને આપેલું હોય કે બ્યુટાઇલ લિથિયમ THF. પછી પાંચમું સ્ટેપ આગળ એવી રીતે લખીને આપેલું હોય કે અહીંયા બીજું આપણે RS CL એવો કોઈ હેલાઇડ લઈએ અને અહીંયા છઠ્ઠું સ્ટેપમાં હાઇડ્રોલિસિસ તમને આપ્યું હોય તો શું થવાનું અહીંયા સુધી તો સેમ જ પ્રક્રિયા થશે કે પહેલા સ્ટેપમાં જે છે આલ્ડીહાઇડ મળ્યો તમને, બીજા સ્ટેપમાં લિથિયેટેડ ડાયથાઇન કમ્પાઉન્ડ, પહેલા સ્ટેપમાં ડાયથાઇન મળ્યું, બીજા સ્ટેપમાં લિથિયેટેડ ડાયથાઇન મળ્યું, પછી આને
કોઈ પણ એક હાઇડ્રોજન લીવ થઈને હેલાઇડ જોડે પ્રક્રિયા કરી, પછી અહીંયા જે તમને હેલાઇડ વાળો ડાયથાઇન જે મળેલો છે તો એના પછી કોની જોડે અટેક કરાવેલો છે? બ્યુટાઇલ લિથિયમ જોડે. તો બ્યુટાઇલ લિથિયમ જે છે કેવો છે? સ્ટ્રોંગ બેઝ. એસિડિક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરવાનો ઇઝીલી છે અહીંયા પ્રોટોન, હા છે અહીંયા. તો આ પ્રોટોન જે છે એને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો ધેટ્સ વાય તમને અહીંયા ઇન્ટરમીડિયેટ જે મળવાનો એ કેવો મળશે? બ્યુટાઇલ લિથિયમ જોડે પ્રક્રિયા કરી આ હાઇડ્રોજન છે એ એબ્સ્ટ્રેક્ટ થવાનું તમારું, અને તમને કાર્બન હેવિંગ નેગેટિવ ચાર્જ વાળું ઇન્ટરમીડિયેટ મળવાનું અહીંયા. આ જે ઇન્ટરમીડિયેટ મળ્યો એની કોની જોડે પ્રક્રિયા છે? R Cl જોડે. ઓકે, તો હવે આ જે નેગેટિવલી ચાર્જ કાર્બન એટમ એટલે CH2 R ઉપરનું એસિડ ઇઝ SCH2 CH2 CH2. ઓકે, અહીંયા S છે. હવે આ જે ઇન્ટરમીડિયેટ મળ્યો એનું હાઇડ્રોલિસિસ કરાવવાનું છે તમારે HCl H2 અને એથિલોનાઇટ્રાઇલ યુઝ કરીને. તો તમને શું મળવાનું? અહીંયા આપણે R ડબલ ડેશ Cl લઈ લઈએ એટલે તમને બંનેને છૂટા પાડવામાં ખબર. R ડબલ ડેશ C ડબલ બોન્ડ O CH2 R ડેશ આવો કીટોન મળશે, અને જોડે શું મળવાનું? SH CH2 થ્રાઇસ SH. બરાબર, એટલે આ પ્રમાણે તમે ફોર્માલિહાઇડ જે છે એની 2 વાર બ્યુટાઇલ લિથિયમ અથવા તો 2 મોલ ઓફ બ્યુટાઇલ લિથિયમ જોડે પ્રક્રિયા કરીને એમાંથી કીટોન મેળવી શકાય. જો તમને એક જ વાર અહીંયા બ્યુટાઇલ લિથિયમ આપેલું હોય ને પછી ડાયરેક્ટ એક જ આલ્કાઇલ બ્રોમાઇડ જોડે પ્રક્રિયા એક જ મોલ આલ્કાઇલ બ્રોમાઇડ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળવાનું છે તમને? ફોર્માલિહાઇડમાંથી હાયર આલ્ડીહાઇડ. અને જો 2 વાર બ્યુટાઇલ લિથિયમના મોલ યુઝ થાય અને કોઈ બીજા સેમ આલ્કાઇલ બ્રોમાઇડના પણ તમને અહીંયા 2 મોલ આપી દીધા હોય, અહીંયા ઘણીવાર એક્ઝામિનર તમને એવું પણ લખીને આપશે 2 મોલ ઓફ બ્યુટાઇલ લિથિયમ અને 2 મોલ ઓફ આલ્કાઇલ બ્રોમાઇડ. બરાબર, તો આવા સંજોગોમાં પણ તમે રિએક્શનને કેવી રીતે કેરી ફોરવર્ડ કરશો તો તમને શું મળશે? કીટોનિક કમ્પાઉન્ડ મળશે. ઓકે, તો આ રીતે આપણે તમારા આલ્ડીહાઇડમાંથી હેલાઇડ જોડે પ્રક્રિયા કરીને હાયર આલ્ડીહાઇડ અથવા તો કીટોનિક કમ્પાઉન્ડ જે છે મેળવી શકીએ. આગલી એપ્લિકેશન જે છે એ આપણે નેક્સ્ટ